એક દાડિયા સીટની અંદર અમારા એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને એને એવું કીધું છે કે મેં મારી મરજીથી પરત ખેંચ્યું છે, પણ તમારી સમક્ષ એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયેલું તમે જે સાંભળ્યું હશે. હું પણ 2 દિવસ પછી અહીંયા જયારે ગોંડલમાં આવી ત્યારે મને પણ એ ઓડિયો ક્લિપ સાંભળવા મળી અને મને પણ એમ થયું કે આટલી હદે પ્રેશર. કારણ કે જ્યારે આ ઉમેદવાર ઉપર જયારે પ્રેશર કરવામાં આવતું હતું ત્યારે એ ઉમેદવારના કાકાનો મને ફોન આવ્યો હતો કે તમે મારા છોકરાનું અપહરણ કરી લીધું છે, તમે મને મારા છોકરાને મૂકી જાઓ, નકર હું તમારી ઉપર કેસ કરીશ. અરે ભાઈ, તમારા છોકરાઓ મારી પાસે હતા જ નહીં. એને પહેલેથી ખબર હતી કે મારી ઉપર આવું પ્રેશર આવશે, એટલે પોતાની જાતને સેફ કરવા માટે થઈ અને એ લોકો નીકળી ગયા હતા. એ ક્યાં ગયા હતા એ પણ અમને ખબર નથી અને ક્યાંથી પાછા આવ્યા એ પણ અમને ખબર નથી. અને જે રીતે તમે એના મમ્મી પપ્પાની ઘરે, એના કાકા હતા, એ કોઈ ભારતીય જનતા પાર્ટીના ગુંડા એની ઘરે ગયા હતા, એના કાકાની ઘરે, અને એના કાકા એના મમ્મી પપ્પાની ઘરે એને લઈ ગયા અને એના મમ્મી પપ્પા દ્વારા એને પ્રેશર કરાવડાવવામાં આવ્યું કે એના મમ્મી બીમાર છે ને એવું બધું કરીને પ્રેશર કરાવવામાં આવ્યું. છોકરાઓને પાછા બોલાવવામાં આવ્યા અને એને ફોર્મ પરત ખેંચવા માટે એને મજબૂર કરવામાં આવ્યા. જોકે બિચારા હવે એ છોકરાઓ ત્યાં જઈને એમ કે છે કે અમે અમારી મરજીથી ફોર્મ ખેંચ્યું છે, પણ તમે ઓડિયો ક્લિપ સાંભળશો તો તમને ખબર પડી જશે કે શું ચાલી રહ્યું છે. મારે ચૂંટણી પંચને પણ કેવું છે કે આ રીતની જો ચૂંટણી થતી હોય અને તમે બધા શાંતિથી બેઠા હોય ને તો તમને શરમ આવવી જોઈએ કે તમે લોકશાહીની અંદર તમારી પોતાની ફરજ પણ નિભાવી નથી શકતા. તમે ફરજ નથી નિભાવતા, એટલા માટે આ નાના નાના માણસોને આ મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ કેટલી હદની રાજનીતિ, ખરાબ રાજનીતિ કરો છો તમે, એ નથી સમજ પડતી. તાકાત હોય ને, તમારામાં હિંમત હોય ને, તો સામી છાતી આવીને લોકશાહી ડબે ચૂંટણી લડો અને આ ગુંડાગીરી બંધ કરો. આ ગુંડાગીરી બંધ કરાવવા માટે જ જિગીશા પટેલ ગોંડલની અંદર આવી છે અને આ ગુંડાગીરી ખતમ કરીને જ રહેશું.